દાદા જય વેલનાથ। આ સરકારની અંદર એકને ગોળ અને બીજાને ખોળ શા માટે? શિક્ષણ ફંડની અંદર સવર્ણોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને કોળી ઠાકોર સમાજને માત્ર નજીવ જેટલી ગ્રાન્ટ। તો શું ખરેખર આ સત્ર વિધાનસભાનું ચાલુ થાય ત્યારે સમસ્ત કોળી અને ઠાકોર સમાજે શિક્ષણ ફંડ માટે ગ્રાન્ટની માગણી કરવી જોઈએ? અને શું વિધાનસભાની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજે તાળું મારવું જોઈએ? ખરેખર વિડીયો બને એટલો મિત્રો આગળ શેર કરો। હંમેશા કોળી ઠાકોર સમાજ સાથે આ સરકાર અન્યાય કરતી આવી છે, પરંતુ હવે એવું નહીં ચાલવા દઈએ। ન્યાય દરેક માટે સરખો હોવો જોઈએ અને સંવિધાનની અંદર કીધેલું છે કે જેની વસ્તી એટલી એની ભાગીદારી। તો સવર્ણોને 3500 કરોડ, 4000 કરોડ, 1600 કરોડ આટલી બધી ગ્રાન્ટો આપવામાં આવે અને કોળી તથા ઠાકોર સમાજને શા માટે નજીવા જેટલી ગ્રાન્ટ? ખરેખર એ ગ્રાન્ટથી કોળી ઠાકોરના છોકરાઓએ, યુવાનોએ જે ફોર્મ ભર્યા હોય ને એનું પણ પૂરું પડતું નથી। એટલે વિધાનસભાની સત્રની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજે વિધાનસભાની અંદર તાળું મારવું જોઈએ કે ના મારવું જોઈએ? મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો। જય માન દાતા, જય વેલનાથ।